પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાનપુર ગામે ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકના મોત બાદ આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે। જિલ્લામાં અત્યાર સુધીમાં આ વાયરસના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 2 બાળકોના મોત થયા છે અને 1 બાળકીની સારવાર ચાલી રહી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા 47 ટીમો બનાવી અસરગ્રસ્ત વિસ્તારમાં ઘર સર્વે અને બાળકોના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા લોકોને સ્વચ્છતા રાખવા, આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવા અને ઉકાળેલું પાણી પીવાની ખાસ સલાહ આપવામાં આવી છે। શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરાઈ છે। પવન એક્સપ્રેસ સાથે વાત કરતા ડોક્ટર બ્રિજેશ વ્યાસ, જિલ્લા આરોગ્ય અધિકારી બનાસકાંઠા, શું કહે છે સાંભળો। આ રિકવર થઈ ગયું છે અને એને રજા આપી દેવામાં આવી છે, પરંતુ 2 કેસ, એક કાંકરેજ તાલુકાનો ચાંગાનો જે અત્યારે વગર તાલુકામાં આવે છે અને એક અમીરગઢ તાલુકાનો કાનપુરાનું છે। આ બંને કેસની ડેથ થઈ ગઈ છે। જેમાં આપ જાણો છો ચાંદીપુરા વાયરસ છે એની મોર્ટાલિટી ખૂબ જ હાઈ છે અને આ સેન્ટ ફ્લાય નામની એક નાની માખીથી ફેલાય છે। એટલે અમે લોકોએ જ્યાં પણ આવા કાચા ઘરો છે, જ્યાં દિવાલમાં તરાડો છે, જ્યાં સેન્ટ ફ્લાય રહી શકે એવી તમામ જગ્યાએ ડસ્ટિંગ આખા બનાસકાંઠામાં કરાઈ છે।